હે પ્રભુ, હું તારા ઉપદેશો અને સાક્ષીઓનું પાલન કરું છું, કારણ કે મારા બધા માર્ગો તારી આગળ છે. શુક્રવાર 26 જૂન 2026. આજે સવારે ધ્યાન માટે મેં ક્રોનિકલ્સના બીજા પુસ્તક પ્રકરણ 16 શ્લોક 7 માંથી પસંદ કર્યું છે. તે જ સમયે હનાની પ્રબોધક આસા રાજા પાસે ગયો અને તેને કહ્યું, તમે દેવ યહોવાને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, તેથી ઇસ્રાયેલના રાજાનું લશ્કર તમારા હાથમાંથી છટકી ગયું છે. સુપ્રભાત મિત્રો. જ્યારે આપણે ભગવાન પર આધાર રાખવાને બદલે આ વિશ્વમાં કોઈ સત્તા અથવા સત્તા પર આધાર રાખીએ છીએ, ત્યારે આપણે ચોક્કસપણે હારનો સામનો કરવો પડશે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે, ભગવાનને બદલે અન્ય લોકો પર આધાર રાખવો. યહૂદાના રાજા આસાએ ઘણી વખત ભગવાન પર વિશ્વાસ રાખ્યો હતો. અહીં શ્લોક 8માં આપણે હનાની દ્રષ્ટાને જોઈએ છીએ, જેણે તેને કહ્યું હતું અને તેને યાદ અપાવ્યું હતું કે એક સમય હતો જ્યારે રાજા આસાએ ભગવાન પર આધાર રાખ્યો હતો અને ઇથોપિયન અને લિબિયાના લોકો, જેમની પાસે ઘણા રથ અને ઘોડેસવારો સાથે વિશાળ સૈન્ય હતું, તેઓ હારી ગયા હતા કારણ કે રાજા આસાએ ભગવાનની શક્તિ અને ભગવાનના હાથ પર આધાર રાખ્યો હતો. પરંતુ તે પછી એક તબક્કે રાજા આસાએ સિરિયાના રાજા પર આધાર રાખ્યો હતો અને સિરિયાના રાજાની સેના ભાગી ગઈ છે. તે એટલા માટે છે કારણ કે તેણે ભગવાન પર નહીં પણ સિરિયાના રાજા પર આધાર રાખ્યો હતો. સાથીઓ, આપણા જીવનમાં એવી પરિસ્થિતિઓ હોય છે જ્યારે આપણે મુશ્કેલ પડકારોનો સામનો કરીએ છીએ, અશક્ય પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ. તે સમયે અમે સંપૂર્ણપણે ભગવાન પર આધાર રાખીએ છીએ અને ભગવાન કંઈક અકલ્પનીય કરશે કારણ કે ભગવાન માટે કંઈ અશક્ય નથી અને ભગવાન મહાન અને અદ્ભુત વસ્તુઓ કરશે. પરંતુ તે પછી એવો સમય આવે છે જ્યારે આપણને લાગે છે કે આપણે જે પરિસ્થિતિઓમાં છીએ અથવા આપણી પાસે જે પડકારો છે તેનો સામનો આપણી પોતાની તાકાતથી અથવા આપણી સાથે રહેલા લોકોની તાકાતથી કરી શકાય છે. અમે તે લોકો પર આધાર રાખીએ છીએ જેમને અમને મદદ કરવા અને અમારી લડાઈ લડવા માટે પૂરતા સારા લાગે છે. અમને લાગે છે કે તે લોકોની મદદ જેમને આપણે જોઈ રહ્યા છીએ, જેમને આપણે વિશ્વાસ કરી શકીએ છીએ, જેમના પર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ, તેઓ ચોક્કસપણે અમને લઈ જશે કારણ કે આ કોઈ મોટો પડકાર નથી. પરંતુ તે પછી જો પડકારો મહાન ન હોય તો પણ આપણે પરાજિત થઈ શકીએ છીએ કારણ કે આપણે કોઈના પર વિશ્વાસ કર્યો છે જેને આપણે વિચારીએ છીએ કે ભગવાન પર વિશ્વાસ અથવા વિશ્વાસ કરવાને બદલે આપણને વિજય તરફ લઈ જઈ શકે છે. તેથી ચાલો આપણે દરેક પરિસ્થિતિમાં ભગવાન પર આધાર રાખીએ કારણ કે ભગવાનનો હાથ આપણને નાનામાં નાની પરિસ્થિતિમાંથી પણ લઈ જઈ શકે છે જ્યાં મોટા પડકારો પણ નથી, જ્યાં આપણે કંઈ પણ કરી શકતા નથી. તેથી ચાલો આપણે હંમેશા ભગવાન પર ભરોસો રાખીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમારા સ્વર્ગીય પિતા, અમને મદદ કરો, પ્રભુ, અહીંની કોઈ પણ શક્તિઓ પર નહીં, તમારા પર વિશ્વાસ રાખવા માટે. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ. આમીન.